નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રામાણી નિશા સંતકૃપા વિદ્યાલય વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 11 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં પ્રકરણ 9 આંતરિક વેપાર વિશેની સમજૂતી મેળવીશું. તો વિદ્યાર્થી મિત્રો, અગાઉ તમે પ્રકરણ 1 ધંધાનું સ્વરૂપ, હેતુ અને કાર્યક્ષેત્ર કે જેમાં વેપાર વિશેની સમજૂતી મેળવી ચૂક્યા છો કે આંતરિક વેપાર કોને કહેવાય, આંતરરાષ્ટ્રીય વેપાર કોને કહેવાય. તેથી આજનો જે આ યુનિટ છે આંતરિક વેપાર, જેને સમજવું તમારા માટે ખૂબ જ ઇઝી છે, કેમ કે આ પ્રકરણ છે એ તમારા માટે નવું નથી. બરાબર, અગાઉ તમે પ્રકરણ 1માં તમે વેપાર વિશેની સમજૂતી છે એ મેળવી ચૂક્યા છો. તો સૌથી પહેલાં પ્રસ્તાવનાથી શરૂઆત કરીએ. તો વેપાર એટલે વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ, સેવા કે નાણાંનો વિનિમય. બરાબર, આપણે કોઈ વસ્તુ ખરીદવા જઈએ છીએ તો નાણાંની ચૂકવણી વેપારીને કરીએ છીએ, સામે વેપારી છે એ આપણને જોઈતી વસ્તુ આપે છે. બરાબર, એટલે કે વેપાર એટલે વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ, સેવા કે નાણાંનો વિનિમય. વેપાર છે એક પ્રકારની આર્થિક પ્રવૃત્તિ છે. બરાબર, નફો કમાવાના હેતુથી વેપાર છે એ કરવામાં આવતો હોય છે. એટલે કે વેપારનો હેતુ ગ્રાહકોને વસ્તુ કે સેવાઓ પૂરી પાડી નફો મેળવવાનો હોય છે. અને જો આવા વ્યવહારો દેશની ભૌગોલિક સીમાઓની અંદર જુદા જુદા વિસ્તારો, પ્રદેશો કે રાજ્યો વચ્ચે થતા હોય તો તેને આંતરિક વેપાર કહે છે. બરાબર, દાખલા તરીકે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં, એટલે કે ગુજરાતથી રાજસ્થાનમાં વેપાર થતો હોય અથવા તો ગુજરાતથી મધ્યપ્રદેશમાં વેપાર થતો હોય તો એ શું થયું? તો એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં થતો વેપાર. બરાબર, તેને આંતરિક વેપાર કહે છે. અને દેશમાં કુદરતી સાધન સંપત્તિ છે કે જેની વહેંચણી અસમાન થયેલી હોય છે. દરેક જગ્યાએ દરેક પ્રકારનું ઉત્પાદન છે એ શક્ય નથી. તેથી એક રાજ્ય બીજા રાજ્યમાંથી ખરીદી અથવા તો વેચાણની પ્રક્રિયા કરે છે. બરાબર, ઉત્પાદકો દેશમાં જુદા જુદા વિસ્તારમાં પથરાયેલા ગ્રાહકો સુધી પોતાનું ઉત્પાદન છે એ પહોંચાડે છે. તેને આંતરિક વેપાર કહે છે. ત્યારબાદ છે આંતરિક વેપાર. તો સૌથી પહેલાં આંતરિક વેપારનો અર્થ સમજીએ. તો દેશની ભૌગોલિક સીમાઓની અંદર થતો વેપાર એટલે આંતરિક વેપાર. અગાઉ આપણે પ્રસ્તાવનામાં જોયું કે દેશની ભૌગોલિક સીમાઓ છે કે જેની અંદર જુદા જુદા વિસ્તારો, પ્રદેશો કે રાજ્યો આવેલા છે, તેના વચ્ચે જે પણ પ્રકારનો વેપાર થાય છે તેને આંતરિક વેપાર કહે છે. અને આંતરિક વેપારમાં જે તે દેશનું ચલણ, તોલમાપ, વેપારી રીત રસમો એટલે કે વેપારીની જે રીતો છે, અલગ અલગ પદ્ધતિઓ છે, તેમજ જે પણ કાયદાકીય બાબતો છે તે સમાન હોય છે. આંતરિક વેપારમાં માલની હેરફેર સરળ હોવાને કારણે સમય છે એ ઓછો લાગે છે, કેમ કે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જ માલ છે કે જેનું વહન કરવાનું હોય છે, તેના કારણે જોખમ છે તે પણ ઓછું હોય છે. તેમજ ખરીદનાર અને વેચનાર આ બંને વચ્ચેનો સંપર્ક છે એ પણ સરળતાપૂર્વક થઈ શકે છે. ત્યારબાદ છે વેપારી પ્રવૃત્તિઓનું વર્ગીકરણ. વેપાર છે એ મુખ્યત્વે 4 રીતે થાય છે: સરહદની દ્રષ્ટિએ, વિતરણની દ્રષ્ટિએ, નાણાંની ચૂકવણીની દ્રષ્ટિએ અને માલની રવાનગીની દ્રષ્ટિએ. બરાબર, સરહદની દ્રષ્ટિએ 2 રીતે વેપાર થાય છે: આંતરિક વેપાર અને વિદેશ વેપાર. દેશની સીમાની અંદર જે પણ વેપાર થાય છે તેને આંતરિક વેપાર કહે છે, અને દેશની જે ભૌગોલિક સીમા છે તેની બહાર જે વેપાર થાય છે તેને વિદેશ વેપાર કહે છે. ત્યારબાદ વિતરણની દ્રષ્ટિએ વેપારના 2 પ્રકાર પડે છે: પ્રત્યક્ષ વેપાર અને પરોક્ષ વેપાર. બરાબર, એટલે કે વેપારી છે એ પોતે જ ડાયરેક્ટ વસ્તુ છે એ ગ્રાહકને આપે છે. બરાબર, તો એ પ્રત્યક્ષ વેપાર થયો. જ્યારે પરોક્ષ વેપાર એટલે કે વેપારી છે એ મધ્યસ્થીઓ દ્વારા છે એ વેપારની પ્રવૃત્તિ કરે છે. દાખલા તરીકે જથ્થાબંધ વેપાર અને છૂટક વેપાર. બરાબર, આ બંને રીતે વેપાર છે એ પરોક્ષ રીતે થઈ શકે છે. ત્યારબાદ નાણાંની ચૂકવણીની દ્રષ્ટિએ. તો નાણાંની ચૂકવણીની દ્રષ્ટિએ 2 રીતે વેપાર થાય છે. એક તો છે શાખ એટલે કે ઉધાર પર વેપાર અને બીજો છે રોકડ વેપાર. ત્યારબાદ છેલ્લો છે માલની રવાનગીની દ્રષ્ટિએ. તો હાજર વેપાર અને વાયદાનો વેપાર. તો હાજર વેપાર કોને કહેવાય? તો કે જે દિવસે વેપારી અને ગ્રાહક વચ્ચે કરાર થાય તે જ દિવસે વેપારી છે એ ગ્રાહકને માલ આપી દે છે. બરાબર, તેને હાજર વેપાર કહેવાય. જ્યારે વાયદાનો વેપાર કોને કહેવાય? તો કરાર છે એ આજે થયેલો છે. બરાબર, અને માલ છે એ વેપારી દ્વારા ભવિષ્યમાં પૂરો પાડવામાં આવશે તેવો વેપારી છે વાયદો કરે છે. બરાબર, તેને વાયદાનો વેપાર કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ 4 છે એ વેપારના પ્રકાર છે: સરહદની દ્રષ્ટિએ વેપાર, વિતરણની દ્રષ્ટિએ, નાણાંની ચૂકવણીની દ્રષ્ટિએ અને માલની રવાનગીની દ્રષ્ટિએ. ત્યારબાદ છે જથ્થાબંધ વેપાર. તો જથ્થાબંધ વેપાર કોને કહેવાય?
તો કે જે વેપારમાં વેપારી ઉત્પાદકો પાસેથી મોટા જથ્થામાં માલ ખરીદે છે અને છૂટક વેપારીઓને જરૂરિયાત મુજબ નાના જથ્થામાં માલનું વેચાણ કરે છે. બરાબર, જથ્થાબંધ વેપારી છે એ ઉત્પાદક પાસેથી મોટા જથ્થામાં માલ ખરીદે છે અને છૂટક વેપારી છે કે જેને જેટલી પણ માલની જરૂર છે તો તેટલા પ્રમાણમાં માલ છે એ નાના નાના જથ્થામાં તેને વેચે છે. બરાબર, તેને જથ્થાબંધ વેપાર કહે છે. આથી જથ્થાબંધ વેપારી છે એ ઉત્પાદક અને છૂટક વેપારી આ બંને વચ્ચે કડી સમાન છે, કેમ કે જથ્થાબંધ વેપારી ઉત્પાદક પાસેથી મોટા જથ્થામાં માલની ખરીદી કરે છે અને છૂટક વેપારીને તેને જરૂરિયાત મુજબ માલનું વેચાણ કરે છે. અને છૂટક વેપારી શું કરે છે તો જેટલી પણ ગ્રાહકને જરૂરિયાત છે ગ્રાહકની માંગ પ્રમાણે તે વસ્તુનું વેચાણ છે એ જથ્થાબંધ વેપારી પાસેથી ખરીદી અને ગ્રાહકને કરે છે. તેથી જથ્થાબંધ વેપારી છે એ ઉત્પાદક અને છૂટક વેપારી આ બંનેને જોડતી કડી છે. ત્યારબાદ છે જથ્થાબંધ વેપારીની ઉત્પાદકને સેવાઓ, એટલે કે જથ્થાબંધ વેપારી દ્વારા ઉત્પાદકને કઈ કઈ સેવાઓ છે જે આપવામાં આવે છે તેના વિશેની માહિતી મેળવીએ. તો પહેલું છે મોટા જથ્થામાં વર્દી, એટલે કે મોટા જથ્થામાં ઓર્ડર આપવો. બરાબર, જથ્થાબંધ વેપારી છે એ અનેક છૂટક વેપારીઓ પાસેથી ઓર્ડર મેળવે છે અને એ ઓર્ડર છે એ ઉત્પાદકને મોટા જથ્થામાં આપે છે. બરાબર, ઉત્પાદક શું કરે છે, જેટલું પણ જથ્થાબંધ વેપારી પાસેથી ઓર્ડર મળ્યો છે તે પ્રમાણે ઉત્પાદન કરે છે અને જથ્થાબંધ વેપારીને તે વસ્તુ આપે છે અને જથ્થાબંધ વેપારી છૂટક વેપારીને આપે છે. બરાબર, ટૂંકમાં જથ્થાબંધ વેપારી છે એ છૂટક વેપારીઓ પાસેથી ઓર્ડર મેળવે છે અને ઉત્પાદકને મોટા જથ્થામાં ઓર્ડર છે એ આપે છે. ત્યારબાદ બીજું છે બજારની માહિતી. તો જથ્થાબંધ વેપારી અનેક છૂટક વેપારીઓ પાસેથી ગ્રાહકોની વસ્તુની માંગ કેવી છે, અભિરુચિ કેવી છે, પસંદગી અને ફેશન છે તેમાં શું શું ફેરફાર થયેલો છે એ બધી જ માહિતી છે એ ઉત્પાદક સુધી પહોંચાડે છે. તેથી ઉત્પાદક શું કરે છે, બજારની જે વર્તમાન પરિસ્થિતિ છે તેના અંગેની જાણકારી મેળવે છે અને તેના આધારે જ ગ્રાહકોની કેવી જરૂરિયાત છે તે મુજબ પોતાના ઉત્પાદન છે તેની પદ્ધતિમાં ફેરફાર કરે છે અને ગ્રાહકોની વર્તમાન પરિસ્થિતિ, માંગ કે પસંદગીના આધારે ઉત્પાદન છે એ કરે છે. ત્યારબાદ ત્રીજું છે માલના સંગ્રહમાંથી મુક્તિ. તો જથ્થાબંધ વેપારી ઉત્પાદક પાસેથી મોટા જથ્થામાં માલની ખરીદી કરી લે છે અને પોતાના ગોદામમાં તેનો સંગ્રહ કરે છે, માટે ઉત્પાદકે માલનો સંગ્રહ કરવો પડતો નથી. બરાબર, જથ્થાબંધ વેપારી છે એ ઉત્પાદક પાસેથી શું કરે છે, ખૂબ જ મોટા પ્રમાણમાં મોટા જથ્થામાં માલ છે કે જેની ખરીદી કરે છે અને શું કરે છે, પોતાની જે વખાર છે, પોતાનો જે ગોદામ છે તેમાં તેની સંગ્રહ કરે છે. તેથી ઉત્પાદક છે તેને માલનો સંગ્રહ કરવો પડતો નથી. ત્યાર પછી છે વેચાણની ચિંતામાંથી મુક્તિ. તો જથ્થાબંધ વેપારી છે એ ઉત્પાદક પાસેથી મોટા જથ્થામાં માલની ખરીદી કરે છે, તેથી ઉત્પાદકે નાના જથ્થામાં માલના વેચાણમાંથી મુક્તિ મળે છે. તો જથ્થાબંધ વેપારી શું કરે છે, તો ઉત્પાદક પાસેથી મોટા જથ્થામાં માલની ખરીદી કરે છે, તેથી નાના જથ્થામાં ઉત્પાદકને માલનું વેચાણ કરવું પડતું નથી, કેમ કે જથ્થાબંધ વેપારી છે એ જેટલો પણ માલ જોઈએ છે તેને પોતાના ગોદામમાં સંગ્રહ કરે છે. બરાબર, તેથી ઉત્પાદકે માલનો સંગ્રહ પણ કરવો નથી પડતો અને જે પણ માલ છે તેને નાના જથ્થામાં વેચાણ પણ નથી કરવું પડતું, કેમ કે જથ્થાબંધ વેપારી છે એ ઉત્પાદક પાસેથી માલ ખરીદી લે છે અને તે છૂટક વેપારીને વેચે છે અને છૂટક વેપારી છે એ ગ્રાહકો સુધી તે માલ કે વસ્તુ છે તેને પહોંચાડે છે. ત્યારબાદ છે મૂડીની છૂટ. તો જથ્થાબંધ વેપારી ઉત્પાદક પાસેથી ખરીદી કરતા પહેલા ઘણીવાર અગાઉથી નાણાં ચૂકવે છે, તેથી ઉત્પાદકને મૂડીની છૂટ રહે છે. એટલે કે જથ્થાબંધ વેપારી છે એ ઉત્પાદક પાસેથી માલની ખરીદી કરે છે તેના અગાઉ જ નાણાં છે એ ચૂકવી દે છે. બરાબર, જેના કારણે ઉત્પાદક છે તેને પણ મૂડીની છૂટ રહે છે. દાખલા તરીકે બજારમાં મગફળી છે તેની અછત સર્જાય એવું લાગે છે, એટલે કે મગફળીનું વાવેતર છે એ ખૂબ જ ઓછા પ્રમાણમાં થયેલું છે. બરાબર, તો વેપારી શું કરશે, તો ખેડૂતોને અગાઉથી જ અમુક રકમ છે એ એડવાન્સમાં જ ચૂકવી દેશે. બરાબર, નાણાં છે તે તેને અગાઉથી જ ચૂકવી દેશે અને તેને ખેડૂતને કહેશે કે તેના ખેતરમાં જેટલી પણ મગફળી થાય, બરાબર, એનું વેચાણ તે વેપારીને કરે. બરાબર, તેના કારણે શું થશે, ખેડૂતો છે તેને પણ મૂડી છે તેની છૂટ રહેશે. ત્યારબાદ છેલ્લું છે જોખમોમાંથી મુક્તિ. તો જથ્થાબંધ વેપારી ઉત્પાદક પાસેથી માલની ખરીદી કરી ગોદામમાં સંગ્રહ કરતો હોવાથી માલમાં ઘટ, બગાડ, માલનો નાશ વગેરે જોખમોમાંથી ઉત્પાદક છે એ મુક્ત રહે છે.
એટલે કે જથ્થાબંધ વેપારી છે એ ઉત્પાદક પાસેથી માલની ખરીદી કરી લે છે, બરાબર, અને તેની વખાર છે અથવા તો ગોદામ છે તેમાં તેનો સંગ્રહ કરી નાખે છે. તેના કારણે માલમાં પછી બગાડ થાય, નાશ પામે કે માલ છે એ સડી જાય, બગડી જાય, ગમે તે થાય. તેના કારણે ઉત્પાદક છે તે તેને જવાબદારીમાંથી મુક્ત થઈ જાય છે, કેમ કે જથ્થાબંધ વેપારી છે તે જેટલો પણ માલ સામાન છે એ ખરીદી લે છે અને પોતાના ગોદામ છે તેમાં સંગ્રહી રાખે છે, બરાબર. તેના કારણે ઉત્પાદક છે એ આ બધા જ પ્રકારના જોખમો છે તેમાંથી મુક્ત રહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તો થઈ જથ્થાબંધ વેપારી દ્વારા ઉત્પાદકને આપવામાં આવતી સેવાઓ. ત્યારબાદ છે જથ્થાબંધ વેપારી દ્વારા છૂટક વેપારીને આપવામાં આવતી સેવાઓ. તો જેમાં પહેલું છે જરૂરિયાત પ્રમાણે માલ. તો જથ્થાબંધ વેપારી છે એ છૂટક વેપારીને જ્યારે પણ જેટલા પ્રમાણમાં માલની જરૂર પડે છે તેટલો માલ છે એ જથ્થાબંધ વેપારી છે એ છૂટક વેપારીને પૂરો પાડે છે, બરાબર. તેથી છૂટક વેપારીને તેનો શું લાભ થાય છે? તો જે પણ માલ છે તેનો સંગ્રહ કરવો પડતો નથી. જેટલી પણ માલની જરૂર પડે છે તે જથ્થાબંધ વેપારી પાસેથી ખરીદી અને ગ્રાહકો સુધી તે પહોંચાડે છે. ત્યારબાદ છે શાખ પર માલ, એટલે કે ઉધાર માલ. તો જથ્થાબંધ વેપારી છે એ છૂટક વેપારીને જ્યારે પણ માલની જરૂરિયાત રહે છે ત્યારે ઉધાર પર માલનું વેચાણ કરે છે. તેથી જે પણ છૂટક વેપારી છે તે ઓછી મૂડીએ પણ વધારે વેપાર છે એ કરી શકે છે. ત્યારબાદ છે જાહેરાત ખર્ચમાં ઘટાડો. તો જથ્થાબંધ વેપારી દ્વારા જ્યારે પણ જાહેરાત અને વેચાણ વૃદ્ધિ માટેના પ્રયત્નો કરવામાં આવે છે તો તેનો લાભ છે એ છૂટક વેપારીને પણ મળે છે. તેના કારણે છૂટક વેપારી છે તેને જાહેરાત માટેનો ખર્ચ કરવો પડતો નથી. ત્યારબાદ છે ફરિયાદોનો નિકાલ. તો છૂટક વેપારી ગ્રાહકો પાસેથી મળેલ માલ અંગેની ફરિયાદો જથ્થાબંધ વેપારી મારફતે ઉત્પાદક સુધી પહોંચાડે છે, જેનો ઝડપી નિકાલ કરવામાં જથ્થાબંધ વેપારી છે એ મદદરૂપ થાય છે, બરાબર. છૂટક વેપારી શું કરે છે? તો ગ્રાહકો પાસેથી જે પણ માલ છે તે અંગેની ફરિયાદો છે એ સૌથી પહેલાં જથ્થાબંધ વેપારીને પહોંચાડે છે અને જથ્થાબંધ વેપારી છે એ આ તમામ પ્રકારની ફરિયાદો છે એ ઉત્પાદક સુધી પહોંચાડે છે. તેથી ઉત્પાદક દ્વારા જે પણ ફરિયાદો આવી છે, જે પણ પ્રશ્ન આવ્યો છે તેનો ઝડપથી નિકાલ છે એ કરી શકે છે. એટલે કે જથ્થાબંધ વેપારી છે એ ઉત્પાદક સુધી ફરિયાદો છે તે પહોંચાડી અને તેનો ઝડપથી નિકાલ કરવામાં મદદરૂપ થાય છે. ત્યારબાદ છે જોખમોમાંથી મુક્તિ. તો જથ્થાબંધ વેપારી માલનો સંગ્રહ કરતો હોવાથી માલમાં ઘટ, બગાડ, માલને નુકસાન, ભાવમાં વધઘટ જેવા જોખમોમાંથી છૂટક વેપારીને મુક્તિ અપાવે. કારણ કે જથ્થાબંધ વેપારી છે એ શું કરે છે? માલનો છે એ સંગ્રહ કરે છે. ઉત્પાદક પાસેથી જેટલી પણ જરૂરિયાતનો માલ ખરીદવાનો છે એ ખરીદી અને શું કરે છે? પોતાના ગોડાઉનમાં તેનો સંગ્રહ કરે છે અને જે પણ તેમાં ઘટ પડે, બગાડ થાય, માલને નુકસાન થાય અથવા તો ભાવમાં જો વધઘટ જોવા મળે તો આ બધા જ જોખમો છે એ જથ્થાબંધ વેપારીને ભોગવવા પડે છે. એટલે કે છૂટક વેપારી છે તેને આવા બધા જોખમોમાંથી મુક્તિ અપાવવામાં પણ જથ્થાબંધ વેપારી છે એ મદદરૂપ થાય છે. ત્યારબાદ છેલ્લું છે માર્ગદર્શન. તો જથ્થાબંધ વેપારી પોતાના જ્ઞાન અને અનુભવનો લાભ છૂટક વેપારીને આપે છે. ખાસ કરીને માલનો ભાવ, તેનો ઉપયોગ અને વેચાણ અંગે માર્ગદર્શન આપે છે, બરાબર. જથ્થાબંધ વેપારી છે તે પોતાનામાં રહેલું જ્ઞાન છે, અનુભવ છે કે જેનો લાભ છે એ છૂટક વેપારીને આપે છે, બરાબર. કેમ કે જથ્થાબંધ વેપારી છે એ ઉત્પાદક પાસેથી માલ મેળવે છે. તેના કારણે તેનું જ્ઞાન છે, તેનો અનુભવ છે તે છૂટક વેપારી કરતાં વધારે હોય છે, બરાબર. અને ખાસ કરીને માલનો જે ભાવ છે કે જેમાં વધઘટ જોવા મળે અથવા તો માલનો ઉપયોગ કઈ રીતે કરવો અને વેચાણ છે તે અંગેનું માર્ગદર્શન છે એ છૂટક વેપારીને આપે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતી જથ્થાબંધ વેપારી દ્વારા છૂટક વેપારીને આપવામાં આવતી સેવાઓ. ત્યારબાદ છૂટક વેપાર કોને કહેવાય તે સમજીએ. તો જે વેપારમાં જથ્થાબંધ વેપારી કે ઉત્પાદક પાસેથી છૂટક અથવા મોટા જથ્થામાં માલ ખરીદી ગ્રાહકને જરૂરિયાત મુજબ માલનું વેચાણ કરે છે તેને છૂટક વેપાર કહેવામાં આવે છે, બરાબર. જથ્થાબંધ વેપારી શું કરે છે? ઉત્પાદક પાસેથી મોટા જથ્થામાં માલની ખરીદી કરે છે અને ગ્રાહકની જરૂરિયાત મુજબ માલનું વેચાણ કરે છે, તેને છૂટક વેપાર કહે છે. છૂટક વેપારી છે એ ગ્રાહકો સાથે સીધા સંપર્કમાં હોય, બરાબર, પ્રત્યક્ષ સંપર્કમાં હોય. તેને કારણે તે શું થશે? ગ્રાહકની જરૂરિયાતો છે, તેની અભિરુચિ છે, તેની ફેશન છે, તેની પસંદગી છે, તેની માંગ છે, આ દરેક પ્રકારની બાબતો છે, તેની જે જરૂરિયાતો છે તેને સમજતો હોય છે, બરાબર. પરિણામે તે ગ્રાહકને ઉત્તમ સેવા છે, બરાબર, એ આપી શકે છે. આમ છૂટક વેપારી છે એ માલના વિતરણમાં જથ્થાબંધ વેપારી અને ગ્રાહક આ બંનેને જોડતી એક કડી સમાન છે. ત્યારબાદ છે છૂટક વેપારીની જથ્થાબંધ વેપારી અને ઉત્પાદકને આપવામાં આવતી
સેવાઓ, જેમાં પહેલું છે બજાર અંગેની માહિતી. તો છૂટક વેપારી છે એ ગ્રાહક સાથે પ્રત્યક્ષ સંપર્કમાં હોય, બરાબર. તેથી ગ્રાહકમાં વસ્તુની માંગ કેટલી છે, અભિરુચિ કેટલી છે, તે પસંદગી કેવી ધરાવે છે, એટલે કે વર્તમાન પરિસ્થિતિને આધારે દરેક બાબતો છે એ છૂટક વેપારી છે એ જાણતો હોય છે. કેમ કે જથ્થાબંધ વેપારી છે એ ઉત્પાદક પાસેથી માલ મેળવે છે અને જથ્થાબંધ વેપારી છે એ છૂટક વેપારીને માલ છે તેની જરૂરિયાત મુજબ આપે છે, અને ગ્રાહકને માલનું વેચાણ કોણ કરે છે, તો કે છૂટક વેપારી કરે છે. તેથી છૂટક વેપારી અને ગ્રાહક આ બંને વચ્ચે કેવો સંબંધ હોય છે, સીધો એટલે કે પ્રત્યક્ષ સંબંધ હોય છે. તેથી દરેક પ્રકારની ગ્રાહકને લગતી માહિતી છે એ છૂટક વેપારી જાણતો હોય છે. તો આ દરેક પ્રકારની માહિતી છે એ શું કરે છે છૂટક વેપારી, તો કે જથ્થાબંધ વેપારી મારફતે ઉત્પાદકો સુધી પહોંચાડવામાં મદદરૂપ થાય છે. ત્યારબાદ છે જાહેરાતમાં મદદરૂપ. તો છૂટક વેપારી ઉત્પાદક તથા જથ્થાબંધ વેપારીના બોર્ડ, ચોપાનિયા, નમૂના વગેરે પોતાની દુકાન પર લગાવી અને તેઓની જાહેરાત કરે છે. એટલે કે છૂટક વેપારી છે એ ઉત્પાદક તથા જથ્થાબંધ વેપારીના જે જાહેરાતના માધ્યમો છે, બરાબર, જે બોર્ડ છે, ચોપાનિયા એટલે કે પેમ્ફલેટ છે, અલગ અલગ નમૂનાઓ એટલે કે સેમ્પલ છે વગેરે પોતાની દુકાન પર લગાવે છે અને તેઓની જાહેરાત કરે છે. ત્યારબાદ છે શાખ પાત્રતામાં વધારો. તો છૂટક વેપારી સારી ગુણવત્તા અને વાજબી ભાવે માલ પૂરો પાડતા જથ્થાબંધ વેપારી કે ઉત્પાદકનો માલ ખરીદી અને ગ્રાહકોને વેચાણ કરે છે. પરિણામે બજારમાં તેઓની શાખ પાત્રતામાં વધારો થાય છે. હવે છૂટક વેપારી શું કરે છે, તો સારી ક્વોલિટીવાળો અથવા તો વાજબી ભાવે જે પણ માલ છે એ જથ્થાબંધ વેપારી અથવા તો ઉત્પાદક છે તેની પાસેથી ખરીદે છે અને તે માલ છે એ ગ્રાહકોને વેચે છે. તેના કારણે શું થશે, બજારમાં તેઓની શાખ પાત્રતા છે તેમાં પણ વધારો થાય છે. ત્યારબાદ ફાયદાની વાત કરીએ તો પહેલું છે પસંદગીની તક. તો છૂટક વેપારમાં વેપારી ગ્રાહકોની જરૂરિયાત મુજબ એટલે કે ગ્રાહકોની માંગ કેટલી છે, તેની અભિરુચિ અને પસંદગી, આ ઉપરાંત તેના જરૂરિયાત મુજબની જે પણ વસ્તુઓ છે તે વસ્તુઓ ઉત્પાદક પાસેથી ખરીદે છે. તેથી ગ્રાહકો છે તેને વસ્તુઓની પસંદગી છે તેની તક મળી રહે છે. ત્યાર પછી છે ઘર બેઠા માલ પૂરો પાડે છે. તો છૂટક વેપારમાં વેપારી છે એ કેટલીક વાર ગ્રાહકોને જેટલા પણ જરૂરમાં માલની જરૂરિયાત છે તેટલો માલ છે કે સેવા છે તેઓ તેના ઘરે જ આપી જાય છે. તેના કારણે શું થાય છે, જે પણ ગ્રાહક છે તેનો સમય છે તે બચે છે. ત્યાર પછી છે ગ્રાહકોની ફરિયાદોનો નિકાલ. તો છૂટક વેપારી શું કરે છે, તો ગ્રાહક પાસેથી જે પણ ફરિયાદો આવે છે, બરાબર, તે જથ્થાબંધ વેપારીને આપે છે અને જથ્થાબંધ વેપારી છે તે ઉત્પાદક સુધી પહોંચાડે છે, જેના કારણે જે પણ ફરિયાદો છે તેનો પણ ઝડપથી નિકાલ થઈ શકે છે. ત્યાર પછી છે ગ્રાહકોને શાખ પર વેચાણ. તો છૂટક વેપારમાં વેપારી છે એ ગ્રાહકો સાથે પ્રત્યક્ષ સંપર્કમાં હોય છે, બરાબર. તેથી તેની આર્થિક પરિસ્થિતિ કેવી છે તે પણ તે જાણતો હોય છે. તેથી ગ્રાહક છે તેની જરૂરિયાત મુજબ જે માલ છે એ છૂટક વેપારી તેને શાખ પર આપે છે. ત્યાર પછી છે વેચાણ પછીની સેવાઓ. તો છૂટક વેપારમાં વેપારી છે એ ગ્રાહકોને માલના વેચાણ પછીની સેવાઓ જેવી કે સમારકામ છે, નુકસાનીવાળો માલ પાછો લાવવો અથવા તો બદલી આપવો, તો આ બધી જ સેવાઓ છે એ પૂરી પાડે છે, બરાબર. છૂટક વેપારી શું કરે છે, જો કોઈ માલ છે એ નુકસાનીવાળો આવે છે તો તેને બદલી આપવો, તો આવી બધી સેવાઓ છે તે પણ પૂરી પાડતો હોય છે. ત્યાર પછી છે ખરીદીના નિર્ણયમાં મદદરૂપ. તો છૂટક વેપારમાં વેપારી છે એ વસ્તુઓનું અસરકારક નિદર્શન કરી તેની ઉપયોગિતા, ગુણવત્તા, કિંમત વગેરે અંગેની માહિતી આપે છે. તેથી ગ્રાહકોને વસ્તુની ખરીદીનો નિર્ણય લેવામાં ઉપયોગી થાય છે, બરાબર. છૂટક વેપારી શું કરે છે, વસ્તુઓ છે તેનો અસરકારક ઉપયોગ છે, આ ઉપરાંત તેની ક્વોલિટી છે, તેની કિંમત છે, આ બધી જ માહિતી છે એ ગ્રાહકને આપે છે. તેથી ગ્રાહક છે તે વસ્તુની યોગ્ય રીતે ખરીદી અંગેનો નિર્ણય છે એ લઈ શકે છે. ત્યાર પછી છે માલના સંગ્રહમાંથી મુક્તિ. તો છૂટક વેપારમાં વેપારી છે એ ગ્રાહકોને જ્યારે પણ જેટલા પ્રમાણમાં જેટલી પણ જરૂર મુજબ માલ જોઈએ છે તેટલો માલ છે એ પૂરો પાડે છે. પરિણામે ગ્રાહક છે તેને માલના સંગ્રહમાંથી મુક્તિ મળે છે, કેમ કે તેને જ્યારે પણ જેટલી પણ માલની જરૂરિયાત રહે તેટલો માલ છે એ છૂટક વેપારી પાસેથી તે ખરીદી શકે છે. ત્યારબાદ લાસ્ટ છે ગ્રાહકોને માર્ગદર્શન. તો છૂટક વેપારમાં વેપારી છે એ ગ્રાહકોને વસ્તુઓ અંગે માર્ગદર્શન આપે છે અને ભવિષ્યમાં વસ્તુઓના ભાવ, વસ્તુનો પુરવઠો અને વસ્તુના વપરાશની રીત છે તે દરેક પ્રકારનું માર્ગદર્શન છે એ છૂટક વેપારી ગ્રાહકોને આપે છે.
ત્યારબાદ છે છૂટક વેપારની મર્યાદાઓ, જેમાં પહેલું છે વધુ મૂડીરોકાણ. તો છૂટક વેપારમાં વેપારી છે એ ગ્રાહકોને વસ્તુની પસંદગીની તક પૂરી પાડે છે. એટલે કે છૂટક વેપારી છે એ વિવિધતા ધરાવતી તમામ વસ્તુઓ છે એ રાખે છે, કારણ કે દરેક ગ્રાહકની પસંદ અલગ અલગ હોય છે. દાખલા તરીકે છૂટક વેપારી છે એ અલગ અલગ પ્રકારની જે કંપનીઓ છે તેના અલગ અલગ સાબુઓ છે એ રાખે છે, બરાબર. હવે દરેક ગ્રાહક છે તેની ચોઈસ છે, તેની પસંદગી છે એ અલગ અલગ હોય છે, બરાબર. દરેક પ્રકારનો ગ્રાહક છે અલગ અલગ સાબુઓ છે એ ખરીદે છે, બરાબર. તેથી ઉત્પાદક છે તેને વિવિધ પ્રકારના જે સાબુઓ છે તે રાખવા પડે છે, બરાબર. વિવિધ પ્રકારની જે વસ્તુઓ છે તે રાખવી પડે છે, તેના કારણે વધુ મૂડીરોકાણ કરવું પડે છે. ત્યારબાદ બીજું છે નાશવંત વસ્તુઓ છે એ બગડી જવાનું જોખમ. કેટલીક વખત નાશવંત વસ્તુઓ છે જેવી કે ફળ છે, શાકભાજી છે, દૂધ છે, અથવા તો દૂધમાંથી બનાવેલી જે પણ વસ્તુઓ છે કે જે વેચાયા વગર પડી રહે છે, બરાબર, અથવા તો બગડી જાય છે. તો એવી વસ્તુઓ છે કે જેમાંથી નુકસાન થાય છે એ છૂટક વેપારીએ ભોગવવું પડે છે. ત્યારબાદ છે વસ્તુઓ અપ્રચલિત થવાનું જોખમ છે. કેટલીક વખત ગ્રાહકોની પસંદગી બદલાય છે, અથવા તો તેની અભિરુચિ અથવા તો ફેશન કે ટેકનોલોજી છે કે જેમાં પરિવર્તન આવે છે, જેના કારણે વસ્તુઓ છે એ અપ્રચલિત બને છે, બરાબર. ગ્રાહકો છે એ વસ્તુઓ ખરીદતા નથી, ત્યારે તેનો નિકાલ કરવા માટે તે શું કરે છે વેપારી, તો જે પણ વસ્તુની પડતર કિંમત છે તેનાથી પણ ઓછી કિંમતે તેનું વેચાણ કરે છે. તેથી તેનું જોખમ છે એ ઉઠાવવું પડે છે. ત્યાર પછી છે નુકસાન ઘટ કે ભાવમાં વધઘટનું જોખમ. તો કેટલીક વાર એવું થતું હોય છે કે છૂટક વેપારી છે કે જેને વસ્તુઓમાં નુકસાન થતું હોય, બરાબર. બદલાતી જતી ફેશન છે, ટેકનોલોજીમાં બદલાવ આવે છે, તો તેના કારણે વસ્તુઓ છે કે જે વેચાતી નથી, બરાબર, અપ્રચલિત બની જાય છે, અથવા તો માલમાં ઘટ જોવા મળે છે, અથવા તો વસ્તુઓના ભાવમાં વધારો ઘટાડો જોવા મળે છે. તો તેના કારણે આ બધું જ જોખમ છે એ વેપારીએ ઉઠાવવું પડે છે. દાખલા તરીકે વેપારી છે એ ખાંડ 35ના ભાવે લઈ આવે છે અને 2 દિવસમાં તે ખાંડનો ભાવ 32 રૂપિયા થઈ જાય છે, બરાબર. તો ભાવમાં વધારા ઘટાડાને કારણે પણ તેનું જોખમ છે એ છૂટક વેપારીએ ઉઠાવવું પડે છે. ત્યારબાદ છે પૂર્વગ્રહ. તો છૂટક વેપારમાં વેપારી છે એ કેટલીક વખત ઉત્પાદક કે તેઓની પેદાશ અંગે પૂર્વગ્રહ ધરાવતા હોવાથી તેમાં ઉત્પાદકની વસ્તુઓનું વેચાણ કરતા નથી. એટલે કે છૂટક વેપારી છે તેને મનમાં કોઈ પણ ઉત્પાદક વિશેની અથવા તો કોઈ પણ કંપની છે તેના વિશેની એક નેગેટિવ ઇમ્પ્રેશન, એટલે કે કોઈ ખરાબ છાપ પડી હોય કે આ વસ્તુ છે તે આ ઉત્પાદકની અથવા તો આ કંપનીની સારી નથી આવતી, બરાબર, આ વસ્તુ ખરીદવી જ નહીં, તેવી એક મનમાં તેની છાપ ઊભી થઈ જાય છે. તેના કારણે ઉત્પાદકની વસ્તુઓ છે કે જેનું વેચાણ થઈ શકતું નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ હતી છૂટક વેપારની મર્યાદાઓ. અને હવે પછીના વિડીયોમાં આપણે છૂટક વેપારના અલગ અલગ પ્રકારો છે તેના વિશેની માહિતી મેળવીશું.